નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણમાં સંસ્કૃત વિભાગમાં હું કેડી વૈષ્ણવ BSM 1ના પ્રથમ વર્ષમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે છેલ્લા માર્ચ મહિનાથી વિદ્યાર્થીઓના શિક્ષણનો સમસ્યા ઊભી થઈ છે. તો આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે હેતુસર અમે વિડીયો દ્વારા આપણને વ્યાખ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે. જે તે પેપરના વ્યાખ્યાન આપણને ક્રમશઃ પ્રાપ્ત થશે. માટે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે અનુસાર સમયનો સદુપયોગ કરીને આપણે શિક્ષણ તરફ લક્ષ્ય રાખીએ એવી મારી અભ્યર્થના છે. આપ સર્વેને મારી શુભેચ્છા છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષયમાં 6 પેપરોનો અભ્યાસ કરાવાય છે. તેની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવાતી હોય છે. પણ સમય અને સંજોગ અનુસાર જે આપણે વર્તમાન સમયને જ અનુસરીને ચાલુ રહ્યું. વિદ્યાર્થી મિત્રો, BSM 1માં વર્ષ 2020-21થી નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યો છે. તો એ અભ્યાસક્રમ અનુસાર આપણા સંસ્કૃતમાં 6 પેપરોનો અભ્યાસ કરાવાય છે. અને તેની સાથે ઇંગ્લિશ કમ્પલસરી તો ખરું જ. વિદ્યાર્થી મિત્રો, આ 6 પેપરોમાં પહેલું એ કમ્પલસરી પેપર હોય છે, જે દરેકને માટે ફરજિયાત હોય છે. ત્યાર પછી CC 101 અને CC 102 એટલે કે કોર કમ્પલસરી મુખ્યના પેપરો 1 અને 2 હોય છે. ત્યાર પછી પ્રથમ ગૌણ કે જેને CE કહેવાય છે, કોર ઇલેક્ટિવ, એ પણ CE 101 અને CE 102. ત્યાર પછીનું EO એટલે કે ઇલેક્ટિવ ઓપન, જે બીજા ગૌણ તરીકે ઓળખાય છે, તેનો અભ્યાસ કરાવાય છે. અને આ રીતે સંસ્કૃતમાં 6 પેપરોનો સમાવેશ કરાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે CC 101 અને CE 101 એ વર્ષમાં વેણી સંહારનો અભ્યાસ કરાવવાનો થાય છે. જે કૃતિ ભટ્ટનારાયણની છે તેમાં 6 અંક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર CC 101 છે એમાં યુનિટ પ્રમાણે જો વાત કરું તો એમાં 6 અંકોમાં સંદર્ભ, જનરલ પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન,
વગેરેનો સમાવેશ કરાયેલો છે. તો આ પુસ્તકની શરૂઆત કરીએ, નાટકની શરૂઆત કરીએ તે પૂર્વે કવિનો પરિચય, એનો જીવન, સમય, એની કૃતિઓ, નાટકના લક્ષણો, નાટકનું શીર્ષક, એનું અધ્યયન કરવું એ આપણા માટે અનિવાર્ય બની જાય છે. તે માટે અહીં CC 101માં સૌ પ્રથમ કૃતિના રચયિતા શ્રી ભટ્ટનારાયણના જીવન વિશે, તેમના સમય, તેમની કૃતિ, તેમનો અભ્યાસ વગેરે સંબંધી ચર્ચા આજના વ્યાખ્યાનમાં કરવામાં આવશે. તો CC 101માં આવતા ભટ્ટનારાયણ કૃત વેણી સંહારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તે પૂર્વે આપણે ભટ્ટનારાયણના જીવન અને એના વ્યક્તિત્વ વિશે જાણવું જરૂરી છે. સંસ્કૃત કવિઓના વિષયમાં ખાસ કરીને જોઈએ તો એમના વિશે, જીવન વિશેની માહિતીનો વિશ્વસનીય કહી શકાય તેવો ખાસ આધાર આપણને પ્રાપ્ત થતો નથી. સંસ્કૃતના કાલિદાસ, ભવભૂતિ, ભાસ વગેરે જે કવિઓ ના સમય વિશે આપણને ખાસ માહિતી પ્રાપ્ત થતી નથી, તેમ વેણી સંહારના રચયિતા ભટ્ટનારાયણના જીવન વિશે પણ એમ જ બન્યું છે. ભટ્ટનારાયણના જીવન, સમય તેમજ અન્ય વ્યક્તિગત પરિસ્થિતિઓના સંબંધમાં કોઈ ચોક્કસ કે વિશ્વસ્ત માહિતી ઉપલબ્ધ થતી નથી, જે આપણા સંસ્કૃત સાહિત્યની એક નબળી કડી છે, જે આપણી કમનસીબી છે. મોટે ભાગે સંસ્કૃતના પ્રાચીન કવિઓને પોતાના વિષયમાં કે પોતાની માહિતી આપવામાં મૌન રાખ્યું હોય તેમ જણાય છે. તેમ છતાં તેમના જીવન કે તેમની વ્યક્તિગત ઓળખ વિશેની માહિતી તેમણે રચેલા જે ગ્રંથો છે તેમજ અન્ય કવિઓની કૃતિઓમાં મળતી માહિતીને આધારે આપણે તેમના વિશે જાણી શકીએ. તો સૌ પ્રથમ ભટ્ટનારાયણ રચિત જે વેણી સંહાર છે એની પ્રસ્તાવનામાંથી થોડી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. સંસ્કૃત નાટકકારોની મોટે ભાગે પદ્ધતિ એ પ્રકારની રહી છે કે જેમણે પોતાના નાટકની પ્રસ્તાવનામાં પૂર્વવર્તી કવિઓ અને પોતાનું કુળ તથા વિદ્વતા આદિનું કથન કર્યું હોય છે, પરંતુ ભટ્ટનારાયણે પોતાના નાટકની પ્રસ્તાવનામાં પણ પોતાનો ખાસ વિશિષ્ટ પરિચય આપ્યો નથી. વેણી સંહારની પ્રસ્તાવનામાં લેખક વિશે
માત્ર એ જ સૂચન મળે છે કે આ નાટક કોઈ મૃગરાજ લક્ષ્મણ કવિ ભટ્ટનારાયણની કૃતિ છે. પણ આ ભટ્ટનારાયણ કોણ હતો, ક્યાંનો રહેવાસી હતો અને એણે કયા કુળમાં જન્મ ધારણ કર્યો હતો વગેરે પ્રશ્નોનો આપણને એમની રચાયેલી કૃતિઓમાંથી ઉત્તર મળતો નથી. ત્યાર પછી ભટ્ટનારાયણ સંબંધી માહિતી વંશાણુ વર્ણનોમાંથી જે પ્રાપ્ત થાય છે એ રીતે જોઈએ તો આપણા માટે એક સૌભાગ્યપૂર્ણ વાત છે કે બંગાળના રાજાઓના સંબંધમાં સંસ્કૃત ભાષામાં નિબદ્ધ કેટલાક ઐતિહાસિક લેખો મળે છે, જેના આધારે કોઈ ભટ્ટનારાયણના વિષયમાં કંઈક પ્રકાશ પડી શકે તેમ છે. જો કદાચ આ વર્ણન ઐતિહાસિક દ્રષ્ટિથી અધિક વિશ્વસનીય તો નથી જ, અને તેના આધારે નિશ્ચિત પણ ન કરી શકાય કે એમાં ભટ્ટનારાયણનો ઉલ્લેખ થયેલો છે. તે વેણી સંહારના રચયિતા ભટ્ટનારાયણ જ છે, તેમ છતાં ભટ્ટનારાયણના સમયના વિષયમાં અન્ય પ્રમાણોથી જ પરિણામ સુધી પહોંચી શકાય છે એનું આ ગ્રંથોમાં સમર્થન મળે છે. એટલા માટે આ વિશ્વાસ કરવામાં આવે છે કે આ લેખોના ભટ્ટનારાયણ વેણી સંહારના રચયિતા હોઈ શકે, પણ એ યાદ રાખવું જરૂરી છે કે આ ઐતિહાસિક લેખોમાં ભટ્ટનારાયણને ક્યાંય પણ કવિ અથવા કોઈ નાટકના રચયિતા કહેવામાં આવ્યા નથી. ત્યાર પછી તેમના વિશે માહિતી આપણને ક્ષિતિશ વંશાવલી ચરિત્રને આધારે જોઈએ તો ભટ્ટનારાયણ મૂળ રૂપે કાન્યકુબ્જના એટલે કે કનોજના નિવાસી શાંડિલ્ય ગોત્રમાં ઉત્પન્ન સારસ્વત બ્રાહ્મણ હતા. તે બંગાળમાં સેના વંશના પ્રવર્તક આદિસુરના નિમંત્રણ પર અન્ય 4 બ્રાહ્મણોની સાથે કનોજથી જઈને બંગાળમાં વસવાટ કર્યો હતો, જ્યાં આદિસુરે એમને કોઈ વૈદિક અનુષ્ઠાન કરાવવા માટે દક્ષિણામાં 5 ગામ આપ્યા હતા, અને એ 5 ગામમાંથી પ્રાપ્ત થયેલી નિપજથી તેમની સંપત્તિ એટલી બધી વધી ગઈ કે ભટ્ટનારાયણને એક રાજવંશના પ્રવર્તક માનવામાં આવતા હતા. ત્યારબાદ પરંપરા અનુસાર જોઈએ તો ભટ્ટનારાયણ કલકત્તાના વર્તમાન ટૈગોર વંશના આદિ પુરુષ માનવામાં આવે છે, પરંતુ તે સંબંધી આપણને કોઈ પ્રમાણ પ્રાપ્ત થતું નથી. આગળ જોઈએ તો ક્ષિતિ વંશાવલી ચરિત, વગરાજ ઘટક, રાજાવલી
તથા દક્ષિણ રાદીય ઘટક કારિકા આદિ વંશાનું વર્ણન કરનાર ગ્રંથ આ બાબતે એકમત તો છે કે ભટ્ટનારાયણ અન્ય 4 બ્રાહ્મણોની સાથે કાન્યકુબ્જથી ગૌડ દેશ બંગાળ આવ્યા હતા, પરંતુ ભટ્ટનારાયણના કાન્યકુબ્જથી ગૌડ દેશ જવાના કારણોના વિષયમાં એમની પોતપોતાની અલગ કથા છે. ત્યાર પછી ક્ષિતિજ વંશાવલી ચરિતમાં બીજી જે માહિતી આપણને ઉપલબ્ધ થાય છે તે અનુસાર જોઈએ તો આદિસુર ક્ષુદ્ર રાજા હતો. એટલા માટે બંગવાસી વૈદિક વિદ્વાનો દ્વારા એમના માટે યજ્ઞ કરવાથી નિષેધ કરી દેવાનો આદિસુરે કાન્યકુબ્જના રાજાથી યોગ્ય વૈદિક બ્રાહ્મણ મોકલવાની પ્રાર્થના કરી હતી. બીજી એક કથા અનુસાર જોઈએ તો ક્યારેક બંગદેશમાં અનાવૃષ્ટિ થવાથી યજ્ઞ દ્વારા વર્ષા પ્રાપ્ત કરવા માટે કાન્યકુબ્જથી 5 બ્રાહ્મણો નિમંત્રિત કરવામાં આવ્યા હતા. બંગરાજ ઘટક અનુસાર રાજ્યમાં રહેનાર બ્રાહ્મણ એમને જ્યારે કોઈ ઉપાય બતાવી ન શક્યા ત્યારે તેમણે કાન્યકુબ્જથી 5 બ્રાહ્મણોને બોલાવ્યા હતા. અન્ય એક કથા અનુસાર બંગદેશ ઉપર આવનાર આપત્તિઓના લક્ષણો જોઈને આદિસુરે તેના નિવારણ માટે કાન્યકુબ્જથી 5 બ્રાહ્મણો બોલાવ્યા. બીજી એક કથા અનુસાર આ બ્રાહ્મણોએ ધાર્મિક ઉત્પીડનને લીધે કાન્યકુબ્જનો ત્યાગ કર્યો હતો એમ જાણવા મળે છે. આમ ભટ્ટનારાયણના જીવન વિશે અનેક આવી કથાઓ જોડાયેલી આપણને ક્ષિતિજ વંશાવલી ચરિતમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે ભટ્ટનારાયણની જાતિ વિશે જોઈએ તો કેટલાક વિદ્વાનોએ ભટ્ટનારાયણની જાતિ કે વર્ણ વિશે સંદેહ કે શંકા ઉત્પન્ન કરે છે. કેટલાક લોકોએ વેણી સંહારની પ્રસ્તાવનામાં ભટ્ટનારાયણ દ્વારા પોતાના માટે પ્રયુક્ત મૃગરાજ લક્ષ્મણ શબ્દથી નિર્દિષ્ટ મૃગરાજ ઉપાધિમાં સિંહ શબ્દનો સંકેત જોઈને એમને ક્ષત્રિય માનવામાં આવે છે. અન્ય લોકો એમના નામની આગળ ભટ્ટ અંશથી તેમને બ્રાહ્મણ હોવાનું માને છે. તો કેટલાક વિદ્વાનો વેણી સંહારમાં રહેલા આંતરિક પ્રમાણો આપે છે. એટલે ગ્રંથમાં જે બાબતો આપણને પ્રાપ્ત થાય છે એના આધારે તેના વ્યક્તિત્વ કે જીવન વિશે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે નાટકમાં વિદૂષકના પાત્રનો અભાવ, કર્ણ તથા અશ્વત્થામાના કલહમાં
અશ્વત્થામા પ્રત્યે કવિની સહાનુભૂતિ. ત્રીજા અંકમાં રાક્ષસ રાક્ષસીના સંવાદમાં બ્રાહ્મણ સંબંધી કહેવામાં આવ્યું છે કે શોણિત ખલુ એતત ગલમ દહત દહત પ્રવિશતિ. એ સંદર્ભ દ્વારા બ્રાહ્મણ જાતિની શ્રેષ્ઠતા પ્રત્યે કવિની આસ્થા વગેરેથી આ કવિને ભટ્ટનારાયણને બ્રાહ્મણ સિદ્ધ કરવામાં આવે છે. પણ તથ્ય તો એ છે કે ન તો મૃગરાજ ઉપાધિથી ભટ્ટનારાયણને ક્ષત્રિય કહેવાય કે ન તો અન્ય આપવામાં આવેલા પ્રમાણોથી એમને બ્રાહ્મણ સિદ્ધ કરી શકાય. કવેર મૃગરાજ લક્ષ્મણ ઇત્યાદિ પ્રસંગથી એ સ્પષ્ટ થાય છે કે કવિ પોતાને કવિ સિંહ એટલે કે કવિઓમાં સિંહ સમાન તરીકે ઓળખાવા ઈચ્છે છે. જેમ જગન્નાથ કવિઓમાં પંડિત તરીકે ઓળખાય છે તેમ અહીં કવિસિંહ એ રીતે ઓળખાવાનો પ્રયત્ન જણાય છે. અન્ય રીતે જો આપણે ભટ્ટનારાયણના સમયમાં અથવા એના પૂર્વકાળમાં ક્ષત્રિયોના પ્રચલિત નામો પર દૃષ્ટિપાત કરીએ તો જાણવા મળશે કે એ સમયમાં ક્ષત્રિયોના નામના અંતે સિંહ શબ્દ મોટે ભાગે આવતો નથી. ભટ્ટનારાયણના બ્રાહ્મણ હોવાના પક્ષમાં વેણી સંહારમાં આપેલા આંતરિક પ્રમાણોમાં પણ કંઈ બળ જણાતું નથી. કારણ કે એ સમયે બ્રાહ્મણોની શ્રેષ્ઠતા અને અવધ્યતા આદિ પ્રત્યે બ્રાહ્મણ ધર્માવલંબી પ્રત્યેક મનુષ્યને ચાહે તે કોઈ પણ જાતિ અથવા વર્ણના હતા પણ સમાન રૂપે તે વિશ્વાસપાત્ર હતા. કોઈ વિશેષ પ્રમાણના અભાવમાં પણ કેવળ ક્ષિતિશ વંશાવલી ચરિત આદિની પરંપરાના આધાર પર એ વિશ્વાસ કરવામાં આવે છે કે ભટ્ટનારાયણ વર્ણે કે જાતિએ બ્રાહ્મણ હતા. ત્યાર પછી ભટ્ટનારાયણની ધાર્મિક વિશ્વસનીયતા કે એમની શ્રદ્ધા વિશે જોઈએ તો વેણી સંહારની પ્રસ્તાવનામાં નાંદી શ્લોકમાં ભટ્ટનારાયણે હરિ, કંસદ્વિષ એટલે કે કૃષ્ણ અને ધુર્જટી એટલે કે શિવ એ ત્રણ દેવતાઓની સ્તુતિ કરી છે. એટલા માટે એ નિશ્ચયપૂર્વક ન કહી શકાય કે તેઓ શૈવ અથવા વૈષ્ણવ હતા. વેણી સંહારના પ્રથમ અંકના શ્લોક 23 અને છઠ્ઠા અંકના શ્લોક
43, 45 અને 46ના આધારે ભટ્ટનારાયણને વૈષ્ણવ કહી શકાય. કેટલાક વિદ્વાનો એમને વૈષ્ણવોમાં પણ પાંચરાત્ર સંપ્રદાયના અનુયાયી માને છે. પરંતુ વેણી સંહારમાં ભીમ અને યુધિષ્ઠિરના મુખે કૃષ્ણની દિવ્યતા પ્રતિ પ્રગટ કરેલા વિશ્વાસને કવિનો પોતાનો વિશ્વાસ ન માની શકાય. કારણ કે મહાભારતમાં પણ જેમાંથી આ નાટકની કથા લેવામાં આવી છે, કૃષ્ણ પાંડવોની મતિ યા બુદ્ધિમાં ભગવાન જ છે. શ્લોક 1:23 અને છઠ્ઠા અંકના 43, 45 અને 46માં એવા સિદ્ધાંતોનો ઉલ્લેખ જોવા મળતો નથી. એકમાત્ર પાંચરાત્ર સંપ્રદાયનો સિદ્ધાંત હોઈ શકે. છઠ્ઠા અંકના 43માં શ્લોકમાં આપણને જણાય છે કે તે દાર્શનિક સંપ્રદાયોમાં કોઈ એક સંપ્રદાયના અનુયાયી ન હતા. કારણ કે તે શ્લોકમાં કવિએ સાંખ્ય અને વેદાંતના સિદ્ધાંતોને દર્શાવી દીધા છે. ભટ્ટનારાયણના પાંડિત્ય કે અભ્યાસ વિશે જોઈએ તો ભટ્ટનારાયણનો એકમાત્ર ગ્રંથ વેણી સંહાર જ પ્રાપ્ત થાય છે. એટલા માટે એમને પાંડિત્યના સંબંધમાં માત્ર એના જ આધાર પર વિચાર વિમર્શ કરી શકાય. વેણી સંહારના અધ્યયન પરથી આપણને ખ્યાલ આવે છે કે શ્રી ભટ્ટનારાયણ સાંખ્ય દર્શન, યોગ દર્શન અને વેદાંત દર્શનના સિદ્ધાંતોથી પરિચિત હતા. આ ઉપરાંત તેઓ મહાભારતથી પણ સુપરિચિત જણાય છે અને એનાથી સિદ્ધ પણ થાય છે કે એમણે પોતાના નાટકની કથા વસ્તુ એટલે કે યુદ્ધ કથા મહાભારતમાંથી લીધી છે. આ ઉપરાંત નાટકમાં દર્શાવેલ શિવ, વિષ્ણુ તથા કૃષ્ણ અને રાધા સંબંધી ઉલ્લેખો પરથી આપને જણાય છે કે શ્રી ભટ્ટનારાયણને ઐતિહાસિક ગ્રંથો, પુરાણ તથા ભાગવત વગેરે શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યું છે. આ ઉપરાંત ભટ્ટનારાયણે પોતાની કૃતિમાં અનેક છંદો તથા અલંકારોનો પ્રયોગ કરીને પોતાનું કાવ્યશાસ્ત્રનું જ્ઞાન પ્રદર્શિત કરે છે. નાટ્યશાસ્ત્રનું તો એમણે ઊંડું અધ્યયન કર્યું હોય તેમ આ કૃતિ પરથી જણાય છે. પરવર્તી નાટ્યકારોએ નાટ્ય અંગોના ઉદાહરણ માટે મોટે ભાગે વેણી સંહાર તથા રત્નાવલીમાંથી આપેલા છે. ભામહ, વામન,
વગેરે આલંકારિકાઓએ નાટકના લક્ષણોમાં તેના ઉદાહરણો દર્શાવ્યા છે. ભટ્ટનારાયણ વૈદિક કર્મકાંડથી પણ સારા પરિચિત હતા અને એમની વિશેની માહિતીમાં જેમ કહેવામાં આવ્યું તે પ્રમાણે કે પરંપરાઓ અનુસાર તેઓ શ્રી 4 અન્ય બ્રાહ્મણોની સાથે યજ્ઞ કરાવવાને માટે ગૌડ દેશ બંગાળમાં ગયા હતા. એની પુષ્ટિ એ વાતથી થઈ શકે છે કે તેમણે યુદ્ધને યજ્ઞનું રૂપક આપ્યું છે. કહેવામાં આવ્યું છે કે યુદ્ધસ્ય કથા રમ્યા. 6ઠ્ઠા અંકમાં યુધિષ્ઠિર દ્વારા ગુપ્તચરોને આપેલા નિર્દેશોથી કવિનો અર્થશાસ્ત્ર તથા રાજનીતિ સંબંધી જ્ઞાન આપણને દૃષ્ટિગોચર થાય છે. ભટ્ટનારાયણનું ભાષા પરનું પ્રભુત્વ જોઈએ તો તેમણે ભાષા પર પૂર્ણ અધિકાર ન સ્વીકારી શકાય એમની ભાષા અનેક સ્થળે પાણિનીય વ્યાકરણથી અસંમત જણાય છે. સ્વયં કાવ્યાલંકાર સૂત્રવૃત્તિમાં રચયિતા વામને વેણી સંહારના 3 સ્થળે ભટ્ટનારાયણના પ્રયોગોને વ્યાકરણ સંમત સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે નિશ્ચયપણે એમ પણ ન કહી શકાય કે વેણી સંહારમાં વ્યાકરણ સંબંધી અશુદ્ધિઓ ભટ્ટનારાયણના અસમર્થને કારણે થઈ છે અથવા પ્રચલિત પ્રયોગ પદ્ધતિ દર્શાવવાના લીધે થઈ છે કે મહાભારતના પ્રભાવને કારણે થઈ છે. તો અહીં શ્રી ભટ્ટનારાયણનું વિવિધ શાસ્ત્રોનું જે ઊંડું અધ્યયન કરવામાં જે આવેલું છે તે આપની સમક્ષ પ્રદર્શિત કર્યું છે.